બીજી બાબત આવે છે પોલ્યુશન, પ્રદૂષણ, અને એ પ્રદૂષણથી પણ આપણે મુક્ત થવું જોઈએ. સ્વચ્છતાને ધ્યાનમાં લેવી જોઈએ. શિક્ષણ બીજા દેશો કરતા આપણે ઘણા બધા પાછળ છીએ. માત્ર ને માત્ર વસ્તીમાં નંબર 1 છીએ. તો આ ખરેખર ખૂબ જ ખરાબ બાબત કહેવાય. તો નેતાએ જે વાત કરી છે તેને આપણે અનુમોદન આપીએ છીએ કે આપણે આપણા દેશને જો વિકસિત કરવો હોય, આગળ વધારવો હોય, તો સ્વાભાવિક બાબત છે કે આપણે સમજદારીપૂર્વક જાગૃત વ્યક્તિ તરીકે આપણે આગળ વધવું જોઈએ અને કેટલીક બાબતોને છોડવી જોઈએ. અહીંયા બહુ સરસ છે, તમારી સમક્ષ રજૂ કરું છું. નફરત બુરી હૈ ન પાલો ઇસે. કારણ કે નફરત ખૂબ છે. તમે જોશો જ્ઞાતિ જાતિ ધર્મના વાડાની અંદર એટલો બધો ભારત દેશ ફસાઈ ગયો છે કે પૂછો ના વાત. એટલા માટે કહેવાનું મન થાય છે, નફરત બુરી હૈ ન પાલો ઇસે, દિલોं में खालिश है निकालो इसे. नफरत बुरी है न पालो इसे, दिलों में खालिश है निकालो इसे. न तेरा न मेरा न इसका न उसका, न तेरा न मेरा न इसका न उसका, ये सबका वतन है संभालो इसे. जोरदार तालियों से जाए. हाँ, कवि उमाशंकर जोशी કીધું છે કે દેશ તો આઝાદ થતા થઈ ગયો. કવિ ઉમાશંકર એમ કહે છે કે દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ તો બરબાદ થતા થતા રહી ગયો, તે શું કર્યું? આપણે બધાને પ્રશ્ન કરે છે કવિ કે આપણે કશું કર્યું નથી. આપણા દેશને માટે આપણે શું કરી શકીએ? એક જાગૃત નાગરિક તરીકે, સારા વ્યક્તિ તરીકે, જો સારા સંસ્કારનું સિંચન હોય તો એ પ્રમાણે આપણે અનુસરીએ, આચાર સંહિતાનું પાલન કરીએ તો આપણા દેશને વિશ્વની સરખામણીમાં આગળ વધારી શકીએ છીએ. અને હવે